નમસ્કાર. આજે એક ખૂબ જ પ્રામાણિક પ્રશ્ન પૂછીએ. આપણે પોતાને સાબિત કેમ કરવું પડે છે? ઘણી વખત આપણે કંઈક કરીએ છીએ અને અંદરથી એક અવાજ આવે છે. મારે બતાવવું છે. મારે સાબિત કરવું છે. હું ખોટો નથી. હું નબળો નથી. પણ આ સાબિત કરવાનું અંતે કોને છે? બીજાને કે પોતાની જાતને? જ્યારે કોઈ આપણું મૂલ્યાંકન કરે, કોઈ આપણને ઓછું ગણે, કોઈ આપણને સમજ્યા વગર નિર્ણય કરે, ત્યારે અંદર એક આગ જેવી ઊભી થાય છે. અને એ આગ કહે છે, હવે હું બતાવીશ. અહીં એક નાજુક સમજ છે. સાબિત કરવાની જરૂર ત્યારે જ આવે છે જ્યારે અંદરથી પોતાની ઓળખ અસ્પષ્ટ હોય. જો અંદરથી સ્પષ્ટતા હોય તો બહારનો મત અસર તો કરે પણ હલાવી શકતો નથી. પણ જ્યારે અંદર સંદેહ હોય ત્યારે દરેક ટીકા ઘણી મોટી લાગે છે. બાળપણથી જ આપણે સરખામણીમાં જીવતા શીખ્યા છીએ. ગુણ, રિઝલ્ટ, સફળતા, પ્રશંસા. જ્યારે વખાણ મળે ત્યારે આપણે યોગ્ય લાગીએ. જ્યારે અવગણના થાય ત્યારે અંદરથી કશુંક તૂટી જાય. ધીમે ધીમે આપણે પોતાની કિંમત બહારના પ્રતિસાદ સાથે જોડીએ છીએ અને પછી જીવન એક સાબિત કરવાની પ્રક્રિયા બની જાય છે. અહીં પ્રશ્ન એ નથી કે મહેનત ખોટી છે. પ્રશ્ન એ છે, મહેનત ક્યાંથી જન્મે છે? જો મહેનત આનંદમાંથી જન્મે તો એ સર્જન છે. જો મહેનત અસ્વીકારના ભયમાંથી જન્મે તો એ સંઘર્ષ છે. હમણાં એક સવાલ પૂછો. તમે જે કામ કરો છો એમાં ક્યાંક કોઈને બતાવવાની ઈચ્છા છે? કોઈ ખાસ વ્યક્તિ? કોઈ જૂનો સંબંધ? કોઈ જૂનું અપમાન? ઘણી વખત આપણે વર્તમાનમાં જીવતા નથી. આપણે ભૂતકાળની કોઈ ક્ષણને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ એક સમયે કોઈએ કહ્યું હતું, તું કંઈ નહીં કરી શકે. અને વર્ષો પછી પણ આપણે એ વાક્યને ખોટું સાબિત કરવા દોડતા રહીએ છીએ. પણ અહીં એક મહત્વની વાત છે. જો અંદરથી પોતાની સમજ મજબૂત ન હોય તો એક સિદ્ધિ થોડા સમય માટે શાંતિ આપે છે. પછી ફરીથી બીજું કંઈક સાબિત કરવાની જરૂર ઊભી થાય છે. સાબિત કરવાની દોડ ક્યારેય પૂરી થતી નથી. કારણ કે એ બહાર નહીં, અંદર છે. જ્યારે આપણે પોતાની સાથે સાચા બનીએ છીએ, પોતાની મર્યાદા અને શક્તિ બંને સ્વીકારીએ છીએ, ત્યારે સાબિત કરવાની જરૂર ધીમે ધીમે ઘટે છે. ત્યારે કામ દેખાવ માટે નહીં, પણ અર્થ માટે થાય છે. ત્યારે સફળતા પ્રતિષ્ઠા માટે નહીં, પણ સંતોષ માટે થાય છે. સાચી આત્મવિશ્વાસ સાબિત કરવાથી નથી આવતો. સાચો આત્મવિશ્વાસ સમજવાથી આવે છે. આ વિચાર સાથે આ વાત અહીં અટકાવીએ. આગામી વખત જ્યારે તમને અંદરથી લાગશે કે મારે બતાવવું છે, ત્યારે એક ક્ષણ રોકાઈને પૂછજો, હું કોને સાબિત કરું છું? કદાચ એ જ સવાલ અંદરની દોડ શાંત કરી દેશે. આભાર.